અત્યંત આનંદનો અનુભવ છે। જ્યારથી બધાઈ મળી ત્યારથી જ મનમાં અનેરો આનંદ એ વાતનો છે કે આજે આપ સૌ હરિભક્તો એક સાથે મળીને ધર્મકુલ ભૂષણ અનંત શ્રી વિભૂષિત એવા પરમ પૂજ્ય શ્રી અજેન્દ્ર કુમારજી મહારાષ્ટ્રના 72મા અવતરણ દિવસને મનાવી રહ્યા છો, તો એની સૌ પ્રથમ આપ સૌને ખૂબ ખૂબ મંગલ વધાય। લાલજી મહારાજ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર શાહજી મહારાજ શ્રી અત્યંત સ્નેહ રાખે છે અને એ જ સ્નેહના સંબંધને યાદ કરી આપે આમંત્રણ પણ પાઠવ્યું હતું અને અમારી પોતાની ખૂબ ઈચ્છા હતી કે આજના મંગલ દિવસે અમે પણ પ્રત્યક્ષ રીતે ત્યાં ઉપસ્થિત રહીએ, પણ પહેલાના કમિટમેન્ટ હોય, મારે બહાર જવાનું હોવાથી આજે હું પ્રત્યક્ષ હાજર રહી શક્યો નથી, પણ છતાં મનથી અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાય અને પુષ્ટિ સંપ્રદાયનો સંબંધ તો એક સ્નેહનો સંબંધ રહ્યો છે, એક હૃદયનો સંબંધ રહ્યો છે, ઉત્સવોનો સંબંધ રહ્યો છે, સેવા પ્રકારનો સેવા રીતિનો સંબંધ રહ્યો છે અને એ જ સંબંધને યાદ કરીને સમસ્ત પુષ્ટિ માર્ગીય આચાર્ય પરિવાર એવં વૈષ્ણવ પરિવાર દ્વારા પણ ખૂબ ખૂબ મંગલ વધાઈ મંગલ શુભકામના પાઠવીએ છીએ। કારણ કે આચાર્યશ્રીનો પ્રાગટ્ય ઉત્સવ જ્યારે મનાવવાનો અવસર મળે છે, ભગવદ વાણી છે કે આચાર્ય મારું જ સ્વરૂપ છે। લૌકિકમાં રહેલા જીવો, આ કલિકાલમાં રહેલા જીવો, નેત્રોમાં એ શક્તિ નથી કે પ્રભુના પ્રગટ દર્શન થાય, ઇન્દ્રિયોમાં એ શુદ્ધતા નથી કે પ્રભુનો પ્રગટ અનુભવ આપણે કરી શકીએ અને પોતાની અનુભૂતિ એ જીવોને કરાવવા માટે સ્વયં પ્રભુ આચાર્ય રીતે અને આચાર્ય રૂપે પોતાને અભિવ્યક્ત કરે છે અને જે પ્રભુના દર્શન કરવાની એક સામર્થતા યા પ્રભુના દર્શન કરવાનું સામર્થ્ય આપણા નયનોમાં, આપણા જીવનમાં યા આપણા ઇન્દ્રિયોમાં નથી, એ જ પ્રભુનો અનુભવ આપણે ગુરુ સ્વરૂપે, આચાર્ય સ્વરૂપે પોતાના નેત્રોથી કરી શકીએ છીએ। એમની સન્નિધિથી, એમના સાનિધ્યથી પ્રભુની નિકટ હોવાનો અનુભવ જીવને થાય છે અને ગુરુ એ જ છે જે પોતાના સાનિધ્યથી પ્રભુની સન્મુખતાનો, પ્રભુના સાનિધ્યનો, પ્રભુના ચરણોમાં હોવાનો અનુભવ કરાવી દે અને એવા સક્ષમ આચાર્ય શ્રી અજેન્દ્ર શાહજી મહારાજ શ્રી છે। અને વાસ્તવમાં જોવા જઈએ તો આજે સમસ્ત હરિભક્તો જે પણ આ ઉત્સવને માણી રહ્યા છે એમના ભાગ્યનો દિવસ પણ છે અને સૌભાગ્યનો દિવસ પણ છે। મનુષ્ય જીવન મળ્યું એ ભાગ્ય, પણ હરિભક્ત બન્યા એ સૌભાગ્ય। સાચા અર્થમાં જોવા જઈએ શિક્ષિત થયા એ ભાગ્ય, પણ ગુરુ દ્વારા દીક્ષિત થયા એ સૌભાગ્ય। ગતિ મળી એ ભાગ્ય, પણ સાચી દિશા મળી એ સૌભાગ્ય। અને એ આચાર્યની એક પરમ અનુકંપા છે કે પ્રભુ તરફની દિશા અને પ્રભુ તરફની ગતિ આપી। અને એટલા માટે તો આપણા ધર્મશાસ્ત્રો કહે છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। અને ગુરુ બ્રહ્મા રૂપ પણ છે જે સર્જન કરે છે, ગુરુ વિષ્ણુ રૂપ પણ છે જે પાલન કરે છે અને ગુરુ શિવરૂપ પણ છે જે આપણી અંદર રહેલા દોષોનું લય કરે છે, વિસર્જન કરે છે। પણ ઘણીવાર આપણને લાગે, આજે કલિકાલની અંદર વ્યક્તિ વિચાર કરે કે એક ગુરુની અંદર બ્રહ્મભાવ કેમ કરીને સ્થાપિત કરી શકાય, પણ આપણે ભાગવતજીનું દર્શન કરીએ અને પ્રહલાદજીના ચરિત્રને જોઈએ તો પ્રહલાદજીને એ દ્રઢ ભરોસો હતો કે આ થાંભલાની અંદર પણ મારા ભગવાન છે અને પ્રહલાદજી પોતાના ભક્તના વચનને, પોતાના ભક્તની વાણીને સત્ય કરવા માટે ભગવાન જો એક જડ થાંભલામાંથી પ્રગટી શકતા હોય તો જ્યારે કોઈ હરિભક્ત એમ કહે, જ્યારે કોઈ ભક્ત એમ કહે કે મારા ગુરુની અંદર પણ ભગવાન